બીજી તરફ આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરતા કરમસદના નાગરિકો લાલ ગુમ થયા છે। સરદાર પટેલની જન્મભૂમિને અન્યાય અને અપમાનની લાગણી સાથે સ્થાનિકોનો રોષ સામે આવી રહ્યો છે। લોકોનું કહેવું છે કે સરદાર પટેલની ભૂમિના નામ પરથી જ મહાનગરપાલિકાનું નામ હોય। સરકારને સરદાર પ્રત્યે પ્રેમ હોય તો આણંદ મહાનગરપાલિકાને બદલે કરમસદ મહાનગરપાલિકા નામ રાખવું જોઈએ। જે તે સમયે કરમસદને વિશેષ ગામનો દરજ્જો આપવાની પણ વાત આ સરકારે કરી હતી, પરંતુ તે વાયદો પણ પૂરો ન કર્યો અને અધૂરો જ રહ્યો। સાહેબ, એમાં સરદાર સાહેબનું એક ઐતિહાસિક ગામ અને સરદાર સાહેબ જે ભારત દેશના અખંડ શિલ્પી કે જેમને દેશનો નકશો બનાવ્યો, હવે જે માણસ દેશનો નકશો બનાવી શકતો હોય એનું ગામ આજે નકશામાંથી જ ભૂસાઈ ગયું। એટલે એમ કહેવા જઈએ તો અમારા પાટીદારોમાં કહેવત છે કે ભાઈ 6 ગામ એક પ્રભુત્વ ધરાવે છે એક ગામોની શ્રેણીમાં। તો હવે એ 6 ગામનું હવે કરમસદ નામનું એક ગામ તો હવે ભૂસાઈ ગયું। તો હવે અમે અમારા સમાજમાં શું કહીશું કે ભાઈ સરદાર પટેલ કયા ગામના? તો અમારે એવું કહેવાનું કે આણંદના છે। હવે ગ્રાન્ટો ને બધું લઈને શું કરવાનું? સરદાર સાહેબના નામે 3000 કરોડનું સ્ટેચ્યુ બનાવ્યું જ છે ને, તે આટલો જ પ્રેમ હોય તો અહીં સરદારનું નામ જે છે તો સરદાર કરમસદ મહાનગરપાલિકા કરી દો। એ ગ્રાન્ટો આવવાની છે સરદારના નામે આવશે, શું ફરક પડે? એમને તો લાવું વિકાસ કરવો છે ને અમે જોડે જ છે, પણ સરદારના નામે કરો ને। એક તરફ વિરોધ છે તો બીજી તરફ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાએ ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળ્યા બાદ તેઓનું કહેવું છે કે આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા વિદ્યાનગર પાલિકા, કરમસદ પાલિકા, મોગરી જીટોડિયા, ગામડી અને લાંભવેલ ગામના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનર તરીકે અને મહાનગરપાલિકાના બધા વિભાગો અને સ્ટાફની આ પ્રાયોરિટી રહેશે કે આપણે જો સફાઈની કામ છે, કચરાનો સાયન્ટિફિક નિકાલ છે, માર્ગ અને જાહેર રસ્તા છે, આરોગ્યની સુવિધાઓ છે, શિક્ષણ છે, મહિલા બાળ વિકાસ છે, ટેકનોલોજી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સાથે સાથે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી સાથે કેવી રીતે કામ કરવાનું છે, આ નવો મહાનગરપાલિકાનો મેઇન પ્રાયોરિટી રહેશે। હવે જ્યારે મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે ત્યારે સવાલ એ છે કે કરમસદના લોકોની માંગનું શું થશે? શું તેઓની લાગણીને માન મળશે કે પછી હવે તે અશક્ય છે? મોટો સવાલ ચોક્કસ છે।